જય દ્વારકાધીશ મિત્રો, તમે થંબનેલ જોયું જશે. હું તમને ટ્રેન્ડિંગ ઇન્સ્ટાગ્રામ ફોટો કઈ રીતે બનાવવો તે હું તમને શીખવાડવાનો છું. અલાઇટ મોશનમાં તમે તમારી ઇન્સ્ટાગ્રામની જે આપણે છે રેશિયો 1:1 રેશિયો સિલેક્ટ કરી અને ક્રિએટ પ્રોજેક્ટ પર જઈ તમે ક્રિએટ કરી શકો છો. પરંતુ તમારો ટાઈમ બગડે નહીં તે માટે મેં XML ફાઇલ બનાવી છે, જે હું યુટ્યુબની ડિસ્ક્રિપ્શનમાં અને ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરીશ. તો તમે સૌથી પહેલાં તમારા જે ફોટા હોય સિલેક્ટ કરી એક ફોલ્ડર બનાવો, અને પછી મેં જે તમને આ XML ફાઇલ બનાવી છે તે હું કઈ રીતે એમાં ફોટો અપલોડ કરી અને કઈ રીતે તમારે સેમ ટુ સેમ આવું જ તમારે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ કે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બનાવવી હોય તે હું તમને શીખવાડવાનો છું. તો વિડીયો ચાલુ કરીએ. તો સૌપ્રથમ તમારે જે મેન ફોટો યાની કે ગમે તે તમારો બહુ તમને મસ્ત લાગતો હોય એ ફોટો એડ કરી અને સૌથી નીચે લઈ આવવાનો છે. પછી જે રાઉન્ડ શેપ છે બરાબર, એની ઉપર ગ્રુપ બનાવેલા છે. મેં 3 થી 4 ગ્રુપ બનાવેલા છે. તેમાં બીજા અલગ અલગ ફોટો નાખી અને શેપ આધારે કઈ રીતે ફોટો એડ કરવો તે પણ હું તમને શીખવાડું છું. તો પહેલાં એક ફોટો એડ કર્યા પછી તમારે ફર્સ્ટ ગ્રુપમાં જવાનું છે. પછી અહીં એડિટિંગ ગ્રુપ, એડિટ ગ્રુપમાં જઈ સહેજ આગળ સ્ક્રોલ કરી તમારે ત્યાં તમારો એક ફોટો સિલેક્ટ કરવાનો છે જે તમને તમારે એડ કરવો છે. તે હું આ ફોટો સિલેક્ટ કરી લઉં છું. પછી તેની સાઇઝ ધીરે ધીરે ઓછી કરી નાખો, મેક્સિમમ બરાબર. પછી એ ફોટાને રેક્ટેંગલ જે આપણું છે બરાબર, રાઉન્ડ શેપ એની પાછળ રાખી ફોટાને ટેપ કરી અને મૂવ ટુ ટ્રાન્સફરમાં જવાનો છે. અને ધીરે ધીરે ફોટો ઇન્ક્રીઝ કરી અને ઉપરની તરફ રાખી જે તમને અનુકૂળ લાગે એવી રીતના તમારો ફોટો એડ કરી અને બેક ચાલ્યું જવાનું છે. એ જ રીતે બીજા ગ્રુપમાં પણ એ જ પ્રોસેસ રહેશે. બીજા ગ્રુપમાં જઈ ફોટો એડ કરવાનો રહેશે. પછી ત્રીજા ગ્રુપ છે એમાં પણ એ જઈને જ પ્રોસેસ છે ફોટો કઈ રીતે એડ કરતા. તો મેં પહેલાં ગ્રુપમાં શીખવાડ્યું એ જ રીતે ફોટો એડ કરી ઇન્ક્રીઝ કરી શકો છો તમે જે તમારી પોઝિશનમાં રાખવો એ. પછી બેક ચાલી જાય એવી રીતના 4 ગ્રુપમાં રાખી ફોટો એડ કરવાનો છે. અને મુખ્ય ફોટો એટલે કે જે તમારે ફોન્ટમાં રાખવો છે તેને એડ કરવા માટે તમારે ફર્સ્ટ એડ કરી દેવાનો ગમે તે તમારો જે બીજા નંબરનો મસ્ત ફોટો હોય એ એડ કરી અને તેને રાઉન્ડ રેક્ટેંગલ છે એની નીચે રાખવાનો છે. જે આ ફોટો છે મારો બરાબર, એ ઉપર આવી ગયો છે કંઈક આવું લાગે છે. તો આપણે એક શેપ બનાવેલો છે જેની નીચે આને રાખી દેવાનો છે બરાબર. અને તમારે જે કાંઈ નામ રાખવું હોય, જાણે કે મહાવીર ઠાકોર કે જે કાંઈ નામ રાખવું હોય એ તમે અહીંયા એડ કરી અને જે ફોન્ટ સિલેક્ટ કરો એ ફોન્ટથી પણ સિલેક્ટ કરી શકો. અને એ જ રીતે બીજું પણ ઉપર મેં આપેલું છે ટેગ કિંગ બરાબર. અહીંયા તમારે યુટ્યુબનું નામ કે તમારે જે પણ પ્રોફેશનલ નામ રાખ્યું હોય એ તમે એડ કરી શકો છો. વિડીયો અંત સુધી જોવા બદલ થેન્ક યુ, આભાર.